ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો સતત 2 દિવસથી ચાલુ છે। આર્મી, બીએસએફ અને ફાયર વિભાગનો રેસ્ક્યુ સફળ ન થતા હવે ગાંધીનગર એનડીઆરએફની ટીમનો પ્રયાસ હાથ ધરાયો છે। ગાંધીનગર એનડીઆરએફની ટીમ દ્વારા નિરીક્ષણ કરી રેસ્ક્યુ માટે મોટર કાઢવાની ગોળી દ્વારા રેસ્ક્યુ જારી હતું। મોટર કાઢવાની ગોળીમાં રસ્સો અને કેમેરો દ્વારા રેસ્ક્યુ જારી કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ ટીમો સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા માટે પ્રયત્નો કરી રહી છે। બોરવેલમાં હજુ યુવતી ફસાયેલી છે। 24 કલાક થયા। 500 ફૂટ ઊંડી બોરવેલમાં પડી હતી આ યુવતી। એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। મોડી રાત્રે યુવતીને બોરવેલના બહાર કાઢવાને માત્ર 60 ફૂટ જ બાકી હતા, પરંતુ રેસ્ક્યુ સાધનોમાં છટકતા ફરી બોરવેલમાં નીચે ખાબકી ગઈ હતી આ યુવતી। બોરવેલમાં યુવતીને કાઢવા માટે હજુ લાગી શકે છે વધુ સમય। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા સાથે હિતેશ જોશી, ભુજ।